બુલેટિનમાં આગળ વાત કરીએ તો સુરતના તરસાડીમાં જુગાર રમતા ભાજપ નેતા પકડાયો. બાતમીના આધારે કોસંબા પોલીસે દરોડા પાડ્યા. સિમેન્ટના ગોડાઉનમાં પતરાના શેડમાં ચાલતો હતો જુગાર. તરસાડી નગર ભાજપ ઉપપ્રમુખ સંજય પરમાર પણ જુગાર રમતા પકડાયો. કોસંબા પોલીસે જુગાર રમતા 9 શખ્સોને સ્થળ પરથી પકડી પાડ્યા. કોસંબા મર્કન્ટાઇન કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરનો પણ જુગારીઓમાં સમાવેશ થાય છે. કોસંબા મર્કન્ટાઇન બેંકના ડિરેક્ટર મહેન્દ્ર રામાણીને પણ પોલીસે જુગાર રમતા પકડ્યો. વધુ માહિતી મેળવશું. સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, તરસાડીમાંથી જુગાર રમતા પકડાયા, જેમાં ભાજપનો નેતા પણ હતો. શું માહિતી? ચોક્કસથી કે શ્રાવણ મહિનો હજુ શરૂ થવાનો વાર છે, પરંતુ જે જુગાર રમતા હોય છે તેઓ અત્યારથી જાણ શરૂઆત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જ કોસંબાથી કિંગગટા માર્ગ પર એક સિમેન્ટ ફેક્ટરીનો શેડ બનાવેલો હતો. એ શેડમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે કોસંબા પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યાં પોલીસે રેડ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે પોલીસે 9 જેટલા જુગાડીઓને ઝડપી પાડ્યા હતા. તેમાં ભાજપ સંગઠન તરસાડી ઉપપ્રમુખ જે સંજય પરમાર છે તે પણ બિલકુલ ડિરેક્ટર મહેન્દ્ર રામાણી પણ મળી આવ્યા હતા. સાથે અન્ય બીજા 60 જેટલા ઇસમો પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ 2.32 લાખ રૂપિયા રોકડા, 10 મોબાઈલ મળી કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસને આ જે જુગારીઓ પકડાયા હતા તેને છોડાવવા માટે ઉપરથી પ્રેશર પણ લાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અને આ વાત જ વાયુ જે પ્રસિદ્ધ હતા તરસાડી જે ભાજપના ભૂકંપ સર્જાયો હતો. મહત્વનું છે કે તરસાડી ભાજપમાં હાલ જે જૂથો ચાલી રહ્યા છે તેમાં જ આ બાતમી આપવામાં આવવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જે ભાજપના હોદ્દેદારો પકડાયા છે તેના કારણે તરસાડી નગરમાં ભૂકંપ સર્જાયો હોવાનું. બિલકુલ નિર્મલ, માહિતી સાથે આપ જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. પોરબંદરમાં રખડતા ઢોરના લીધે અકસ્માતમાં એકનું મોત થયું છે. વેરાવળથી દ્વારકા દર્શને જતી મિની બસને ઢોરના લીધે અકસ્માત નડ્યો. કોલીખડા પાસે ઢોર અથડાતા મિની બસનો અકસ્માત થયો. મિની બસમાં સવાર 19 લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નડિયાદમાં બસમાં દિવ્યાંગને માર મારનાર કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નડિયાદ ડેપોના કંડક્ટર વિનોદ પરમારને સસ્પેન્ડ કરાયો. આણંદથી નડિયાદ આવતી બસમાં દિવ્યાંગ સાથે અસભ્ય વર્તન કર્યું હતું. દિવ્યાંગ વિદ્યાર્થી ધવલ ચૌહાણનો પાસ નકલી હોવાનું કહીને ગેરવર્તન કર્યું હતું. નકલી પાસથી મફત મુસાફરી કરવાનું કહીને બબાલ કરી હતી. દિવ્યાંગ ધવલ ચૌહાણ કોલેજમાંથી પરત ફરી રહ્યો હતો. પાસને નકલી ગણાવીને કંડક્ટરે પાસ માન્ય ગણાવ્યો ન હતો. ઉગ્ર બનવા પર પોલીસ સ્ટેશને આ વિવાદ પહોંચ્યો હતો. વાયરલ વિડીયોના આધારે નડિયાદ એસટી વિભાગના વડાએ કાર્યવાહી કરી છે અને કંડક્ટરને સસ્પેન્ડ કર્યો છે. સુરતની વર્ષો જૂની ખાડીપુરની સમસ્યાને લઈને તંત્ર જાગ્યું. તંત્રએ ખાડી પર અડચણરૂપ બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરી. ખાડીની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદે દબાણોને લીધે દર વર્ષે ઉદ્ભવે છે ખાડીપુરની સમસ્યા. ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની કામગીરીને લઈને કોંગ્રેસના પ્રહાર. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશે પોલીસ પર આક્ષેપ કર્યા. પોલીસની ભાગીદારીથી જ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ લગાવ્યો. ઉના અને ગઢડા તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. પોલીસની મદદથી અસામાજિક પ્રવૃત્તિ કરનારા તત્વો બેફામ બન્યા હોવાનો દાવો કર્યો છે. ઉનામાં દારૂની હેરાફેરી માટે પોલીસ જ પાયલોટિંગ કરતી હોવાનો આરોપ લગાવ્યો. મોટા પ્રમાણમાં હપ્તાની ચૂકવણી થાય છે, માટે જ ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃત્તિ શક્ય હોવાનું પૂજા વંશે કહ્યું. ઉના તાલુકા અને ઉના શહેર અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એવી જ રીતે ગઢડા તાલુકાની અંદર વ્યાપક પ્રમાણમાં છેલ્લા વર્ષોની અંદર ખુલ્લા બેફામ રીતે કોઈ પણ જાતના ભય વિના પોલીસની મદદથી, પોલીસની ભાગીદારીથી જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ બેફામ બન્યા છે. સવાલ એ છે કે અસામાજિક પ્રવૃત્તિ ક્યારે ચાલે કે પોલીસની ભાગીદારી હોય તો જ અસામાજિક પ્રવૃત્તિ ચાલે. આપણે કીધું છે કે ઉનાની અંદર દારૂની હેરાફેરીની અંદર પોલીસ તંત્ર જેનું પાયલોટિંગ કરે છે અને દીવમાંથી દારૂ બહાર કઢાવે છે અને મોટા પ્રમાણની અંદર હપ્તાઓની ચૂકવણી થતી હોય છે, ત્યારે જ આ પ્રકારની અસામાજિકની બદીઓ જે છે એ ખુલ્લા ચાલે છે.
સમાચાર રાજકોટથી મળ્યા છે। રાજકોટ શહેરમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા। જામનગર રોડ નજીક ઘંટેશ્વર વારિયા વિસ્તારની ઘટના છે। જીતેશ સોલંકી નામના યુવકને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો। ફરાર ભત્રીજા સંજયને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। રાજકોટના નામાંકિત ફાઇનાન્સર અને બિલ્ડરે આપઘાત કર્યો। સરદારાના ભંગડા ગામમાં વિષ્ણુભાઈ વાળાએ જીવન ટૂંકાવ્યું છે। પોતાની રિવોલ્વરથી ગોળી મારીને છેલ્લા શ્વાસ લીધા। બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન છે। મોરબીમાં લાંચના રૂપિયા લેતા મળતિયાની ધરપકડ કરવામાં આવી। વાડિયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે 1 લાખની લાંચ માંગી હતી। ખોટો કેસ ન કરવા માટે આરોપી કોન્સ્ટેબલ રાયમલ સિયાળે લાંચ માંગી। ગુજરાતની વધુ એક કળાએ રાજ્યનું નામ રોશન કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 700 વર્ષ જૂની ટાંગલિયા કળા 7 સમુદ્ર પાર હોલીવુડમાં પહોંચી છે। તાજેતરમાં રિલીઝ થયેલી હોલીવુડની ફિલ્મ F1માં ટાંગલિયા ભારતની ઝાંખી જોવા મળી રહી છે। જે શર્ટ છે એ એનાથી તો ટાંગલિયા કળાને ખૂબ જ પ્રોત્સાહન મળશે। કારીગરોને પણ એક એની એ સાંભળીને અને જોઈને પણ ખૂબ જ આનંદ થયા છે અને એ લોકોને ખૂબ જ એક પ્રેરણા જાગી છે કે હવે આપણે આ ટાંગલિયા કલાને આગળ વધારવી, હજી પણ કે આગળ વધારીએ તો આમાં માંગ રહેશે। આ જે લોકો હોલીવુડની વ્યક્તિએ જો પહેરી હોય તો બીજી વ્યક્તિઓ લેવાવાળા ઘણા બની શકે અને અત્યારે મારા ઘરે પણ એવા ઘણા બધા લોકો આવ્યા હતા। હોલીવુડે જે શર્ટ પહેર્યો હતો એને જોઈને અમારા ઘરે ઘણા બધા મિત્રો આવ્યા હતા કે જે આ શર્ટ અમને બનાવી દો। એના લીધે અને હું એવું માનું છું કે આની અંદર માંગ રહેશે અને રોજગારી મળી રહેશે પૂરેપૂરી। વડોદરાના પાદરાના ગંભીરા બ્રિજની કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી। અધિકારીઓ સહિત જિલ્લા પંચાયતના સભ્ય પણ સાથે જોડાયા। બ્રિજ દુર્ઘટનાને લઈને અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। છેલ્લા 4-5 વર્ષથી જર્જરિત બ્રિજની રજૂઆતો થઈ હતી। સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ઘટના બની છે। સરકારે જનતાની માફી માંગવી જોઈએ। છેલ્લા 4-5 વર્ષથી રજૂઆત કરી હતી કે આ બ્રિજ ખૂબ જૂનો છે, ભારે ટ્રાફિક અને વાહનોની અવરજવર છે, એ જર્જરિત હાલતમાં છે, ભયજનક છે। એની ચકાસણી થવી જોઈએ અને રિપેર થવો જોઈએ અને જો ભયજનક હોય તો બંધ થવો જોઈએ, પણ સરકારમાંથી કોઈ સાંભળ્યું નહીં। આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે। 20 લોકોના જીવ ગયા છે। સરકારે જયારે મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારે પણ નામદાર હાઈકોર્ટે સુઓ મોટો કર્યો અને નામદાર હાઈકોર્ટમાં સરકારે એફિડેટ કરીને આપ્યું છે કે ગુજરાતના 1400 જેટલા બ્રિજોની અમે ચકાસણી કરી છે અને બધું સબ સલામત છે, પણ આ સબ સલામતની વાતોમાં કોઈ ગંભીરતા ના રાખી। દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે રોડ નહીં તો ટોલ નહીં આંદોલનની શરૂઆત કરી છે। નવસારીમાં પણ કોંગ્રેસે ટોલ ખરાબ રસ્તાને કારણે ટોલ નહીં ભરવા માટે આંદોલન શરૂ કર્યું છે। આંદોલનના ત્રીજા દિવસે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે બેસીને રસ્તાનું આંદોલન કર્યું હતું। શહેરના ગ્રીડ નજીક ધરણા પ્રદર્શન કર્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા। રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે આજે સતત ત્રીજા દિવસે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં નવસારીના મુખ્ય દરવાજા ગ્રીડ પાસે અમે રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે બેઠા છે। ગઈકાલે પણ જે એજન્સી ટોલ ઉઘરાવી રહી હતી એની સાથે વાત થઈ છે। આજે જે એજન્સી રોડનું મરામત કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે એની સાથે મુલાકાત કરવા માટે અહીં બેઠા છે। જ્યાં સુધી અમારા આંદોલનને સમર્થન નહીં મળે ખરાબ છે, ટ્રાફિક નો સામનો કરવો પડે છે, રસ્તા પર પ્રોબ્લેમ પડે છે, ચાલવામાં બહુ પ્રોબ્લેમ પડે છે। શું કહેશો, રસ્તા કેવા મજાના નથી રસ્તા, મારે સુરત થી નવસારી આવો। અકસ્માતથી મોતની સંખ્યામાં ઘટાડા માટે મહેસાણા પોલીસની નવી પહેલ। પોલીસ દ્વારા રાહવીર યોજનાનો અમલ કરાશે। અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિને મળશે 25,000 રૂપિયાનું ઇનામ। માર્ગ અકસ્માતમાં પહેલા 1 કલાકમાં મદદ કરવાથી જીવ બચી શકે છે। રાહવીર યોજના એ સરકાર દ્વારા હમણાં જાહેર કરાઈ છે કે જેની અંદર અકસ્માતની અંદર જે પહેલો ગોલ્ડન અવર કહેવાય છે કે જેની અંદર પહેલો કલાક કે જેમાં અકસ્માત થયાના 1 કલાકની અંદર જો એને આપણે સારવાર આપી શકીએ, હોસ્પિટલાઇઝ કરી શકીએ તો મૃત્યુના ચાન્સીસ 80% જેટલા ઓછા થઈ જાય છે। તો આ જે પહેલા કલાકની અંદર જે પીડિત છે એને સારવાર માટે દાખલ કરવામાં જે વ્યક્તિ મદદ કરે
એને આપણે રાહવીર કહીએ છીએ અને એ રાહવીરને સરકાર દ્વારા 25,000નો પુરસ્કાર અને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત